નમસ્કાર, જસુપ્રિયા કુકુમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છે સરસ મજાની ટેસ્ટી રેસીપી જે છે મુઠિયા। મુઠિયાને આપણે નાસ્તામાં પણ લઈ શકીએ છીએ, જમવામાં પણ લઈ શકીએ છીએ। તો સૌપ્રથમ આ વાટકીના માપથી આવી 4 વાટકીનું માપ લઈને મેં બાજરીનો લોટ લીધો છે અને આવી 1 વાટકી મેં ભૈરણ લીધું છે। ભૈરણ ઓપ્શનલ છે, તમે ભૈરણના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકો છો। તો આ બંને લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં મસાલા એડ કરીશું। તો મસાલામાં સૌપ્રથમ મેં અહીંયા 10 થી 12 કળી લસણની અને 2 લીલા મરચાં એને વાટીને લઈ લીધા છે અને એમાં મરચું, જીરું, ધાણા જીરું પાવડર, હળદર અને થોડું મીઠું એડ કરીને મેં અહીંયા વાટી લીધું છે। તો એ એડ કરીશું। 4 ચમચી લાલ મરચું લીધું છે, કાશ્મીરી લાલ મરચું છે, એ પણ એડ કરીશું। 4 ચમચી ધાણા જીરું પાવડર છે, 1 ચમચી હળદર લઈ લઈશું। અહીંયા 1 ચમચી અજમો લીધો છે, એને સરસ રીતે હાથેથી મસળીને એડ કરીશું। મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે। અહીંયા 4 ચમચી દહીં લીધું છે, તમે ચાહો તો લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો, પણ દહીંથી સોફ્ટનેસ સરસ આવે છે। આપણે દહીંનો ઉપયોગ કર્યો છે આમાં, તેથી આપણે બેલેન્સ કરવા માટે ખાંડ પણ લઈશું। અહીંયા 2 ચમચી ખાંડનો ઉપયોગ કર્યો છે। દૂધીના મુઠિયા છે એટલે દૂધી તો અવશ્ય યુઝ થશે જ અંદર। તો આપણે દૂધી અહીંયા 500 ગ્રામ આ રીતે છીણીને લઈ લીધી છે, તો દૂધી પણ એડ કરીશું। 4 મોટી ચમચી અહીંયા 4 ડોકલી તેલ લઈ લઈશું। તેલથી સોફ્ટનેસ પણ આવશે, તેલનું મોણ ખૂબ જરૂરી છે મુઠિયામાં। લાસ્ટમાં આપણે 2 ચમચી તલ પણ એડ કરીશું। હવે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે ડો બનાવવાનો છે એટલે સરસ રીતે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે બધું મિક્સ કરી દીધું છે અને આપણો ડો જે છે મુઠિયા માટેનો રેડી છે। અહીંયા મેં કોઈ જ પ્રકારનું થોડું બી પાણી એડ નથી કર્યું। તમે પણ જો દૂધી નાખતા હો તો પહેલાં દૂધીને નાખીને એકવાર મિક્સ કરી જોજો, પછી જ જો જરૂર લાગે તો જ પાણીનો ઉપયોગ કરવાનો છે। તો આપણે હવે એને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું ગેસ પર। તો આપણે આ પ્રકારનું જે સ્ટીમર આવે છે ઢોકળા માટેનું એ આપણે લઈશું। એમાં 2 લોટા પાણી એડ કરીશું। બહુ પાણી એડ નથી કરવાનું, બસ આ મુઠિયા સ્ટીમ થાય એટલા પૂરતું પાણી એડ કરવાનું છે। ગેસની ફ્લેમ આપણે ઓન કરીશું। ઘણીવાર આપણે જે સ્ટીમર હોય છે એમાં નીચે બ્લેક થઈ જાય છે, વધારે પડતું ઉકળે તો બ્લેક થઈ જતું હોય છે। તો એની માટે હું એક અહીંયા ટીપ આપીશ કે આવી રીતે જે લેમન યુઝ કરેલું હોય એનું છીલકું એ આપણે એમાં નાખી દેવાનું છે, જેથી કોઈ જ પ્રકારનું કંઈ જ આપણું બળશે નહીં સ્ટીમર। આપણે પાણી ગરમ થઈ જવા દઈશું। મિત્રો, પાણી ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં જે સ્ટીમરની અંદર જે જાળી આવે છે એ મૂકીશું। એમાં થોડું ઉપર સરફેસ પર તેલ લગાવીશું, જેથી મુઠિયા આપણા નીચે ચોંટી ન જાય। સરસ રીતે તેલ લગાવીને એની અંદર મૂકી દઈશું। તો આપણે મુઠિયાના લોટને રેસ્ટ આપ્યો હતો, હવે એને આપણે વણી લઈશું। તમે આ રીતે તેલવાળા હાથ કરીને પણ મુઠીઓ વણી શકો છો। તો આ રીતે આપણે બહુ મોટા નથી કરવાના, નાની સાઈઝમાં રાખવાના છે અને એની અંદર મૂકી દેવાના છે। આવી રીતે આપણે બધા જ મુઠિયાને વણીને સ્ટીમ કરવા મૂકી દઈશું। તો આ રીતે આપણે બધા જ મુઠિયાને સરસ રીતે ગોઠવી દીધા છે। 20 થી 25 મિનિટ સુધી આવી રીતે સ્ટીમ થવા મૂકી દઈશું ઢાંકીને અને રેડી કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે। તો 20 થી 25 મિનિટ થઈ ગઈ છે। આપણે ઢાંકણું ઓપન કરીને જોઈ લઈશું કે ચડી ગયા છે કે નહીં। નાઈફની મદદથી આપણે ચેક કરી લઈશું। આ ચોંટતું નથી, અને જો ચોંટતું હોય તો આપણું હજી ચડવા દઈશું, પરંતુ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આપણે ચોંટતું નથી નાઈફ ઉપર, તો આપણે હવે એને કાઢી લઈશું। તો આપણા મુઠિયા આપણે કાઢી લીધા છે એક થાળીમાં। હવે આપણે એને પીસ પાડી લઈશું। આવી રીતે એક કરીને સરસ રીતે પીસ કરી લઈશું। આવી રીતે બધાના આ રીતે
નાના નાના પીસ કરી દઈશું. તો આપણે બધા જ મુઠિયાને આ રીતે પીસ કરીને લઈ લીધા છે. તમે ચાહો તો એમને બાફેલા પણ ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે અને વઘારીને પણ ખાઈ શકો છો. અહીંયા આપણે વઘારીને ખાઈએ તો ટેસ્ટ એનાથી પણ વધારે આવે છે, તેથી આપણે એનો વઘાર કરીશું. હવે આપણે એને વઘાર કરીશું. વઘાર માટે આપણે 3 થી 4 ડોકલી તેલ એડ કરીશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈનો વઘાર કરીશું. રાઈ એડ કરીશું. રાઈનો ઉપયોગ અહીંયા વધારે કરવાનો છે. રાઈને તતડવા દઈશું. રાઈ તતડી જાય ત્યારબાદ એક લાલ મરચું અને 10 થી 12 લીમડાના પત્તા એડ કરીશું. 1 ચમચી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણા જે મુઠિયાના પીસ કરેલા છે એ એડ કરી દઈશું. ધીરે ધીરે એડ કરીશું. ઉપર થોડા તલ નાખ્યા છે છૂટા. અહીંયા થોડા એક્સ્ટ્રા મસાલા કરવા હોય તો આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી શકીએ છીએ. ગેસની ફ્લેમ ધીમી કરીશું અને સરસ રીતે મુઠિયાને મિક્સ કરી દઈશું. જો મુઠિયા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને સરસ રીતે ચડી પણ ગયા છે. આ રીતનું સરસ સોફ્ટ અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ અને દેખાવે પણ એકદમ સુપર લાગે છે. હવે આપણે આને સર્વ કરી દઈશું. જો સરસ દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ એકદમ સરસ મુઠિયા રેડી છે. હવે આપણે એને ગાર્નિશિંગ કરી દઈશું કોથમીરની મદદથી. આપણા મુઠિયા બનીને સરસ રીતે રેડી છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અમને કમેન્ટ કરજો કેવી લાગી અમારી રેસીપી. અમારી જસુપ્રિયા કુકબુકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ એક અવનવી રેસીપી લઈને. થેન્ક યુ.